હેલો ગાઈસ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે। જો અત્યારે આજે છે 10 જાન્યુઆરી અને આપણે આજે આવી ગયા છે પતંગ મહોત્સવમાં। જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે ગુજરાત બધી જ જગ્યા પર બનાવી રહ્યું છે। તો આજે આ વખતે સુરત બી આવી ગયું છે। ગયા વર્ષે બી આપણે અહીંયા આવેલા હતા, આ વર્ષે બી આપણે પાછા જોવા આવ્યા છે। અહીંયા જો પાછળ એ લોકોએ ડેકોરેશન કરેલું છે ને આ જગ્યા આપણે છે અડાજણ રિવરફ્રન્ટ અને આપણે હવે જઈએ અંદર પતંગ મહોત્સવમાં। તો હવે આપણે મારો એક ફ્રેન્ડ બી આવે છે, એની બી રાહ જોવું છે, એટલે હું બહાર ઉભેલો છું કે આપણે એને બી મળાવશું, કારણ કે એ બી ઉત્સુક હતો અહીંયા આવવા માટે। તો અંદર આપણે જોઈએ પહેલાં કઈ તાડમાર તૈયારીઓ ચાલે છે। સ્કૂલના ભૂલકાઓને બી લેવામાં આવે છે, નાના છોકરા બીજો પતંગ હાથમાં પકડાઈ ઉપલક્ષમાં યોજાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અત્યારે એની ખુશાલી ચરમસીમાએ તમામ દિવાળીના સ્ટુડન્ટ જલ્દી તાળીઓના ગડગડાટથી તમારી ઉપરથી દિવાળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આપણા સુરતની ધરતી પર શાનદાર શરૂઆત અને આ સાથે તિરંગામાં સમાવ્યા બલૂનને પણ અને સર અને બધા જ મહાનુભાવોને એક બીજી ગિફ્ટ આવી રહી છે। એક મિનિટ અહીં આપણે ત્યાં જે દેશને જોડી રહ્યો છે એવો મેસેજની સાથે નીચેથી અક્ષરો વધારે દેખાશે। દેખાય 22મી જાન્યુઆરી અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ એની શાનદાર ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ। ભગવાન શ્રી રામની છબી અને સાથે જ ભગવાન શ્રી રામના મંદિરની છબી આપણે સૌ આ વિશાળ મહાકાય પતંગ પર નિહાળી શકીએ છીએ। અને આ પતંગ આંતરરાષ્ટ્રીય મહાનુભાવોના ઘરે પહોંચેલા શોભાઈ નાચ આ આખો પતંગ ધોની નિકમને બનાવે છે। ધોની, પ્લીઝ રેઝ યોર હેન્ડ ધોની for making this wonderful time। ગુજરાતની હોય ત્યારે ભારત દેશની પણ હોય જ। આપણા સૌના અસ્મિતાની ઓળખ આપણા તિરંગાના સમાવિષ્ટ ત્રણેય રંગના મનો આપ સૌ અસીમ આકાશમાં વિહરતા કરી રહ્યા છો। અને એકવાર ફરીથી તાળીઓના નાદ સાથે એના વાગ્યા રહ્યા છે લાલ round of applause. The bright color of the Indian scene in the balloon. I request the honored dignitaries on the dais. Thank you. And now we start. Thank you, Dhwani. We request you all to please. Thank you. Yes. આ પતંગ એટલો મોટો છે, પ્લીઝ બરાબર પકડી રાખો, તમે પણ કદાચ એની સાથે તો તમે જોઈ જ શકો છો કેટલા બધા ફુગ્ગા એ લોકો હવામાં ઉડાડ્યા। આપણા ત્રિરંગાના આકારના બધા હતા, એ બી સરસ એવા હવામાં ગયા છે। અને તમે જોયો રામ ભગવાન વાળો મોટો પતંગ એક નાની છોકરીએ બનાવ્યો છે આ પોતાના હાથેથી, સરસ હતો એ બી। અને તમે ઇલેક્ટ્રિક પતંગ પેલો જોયો એ બી ખતરનાક હતો। ને હવે અત્યારે મારો ફ્રેન્ડ આવી ગયો છે બહાર, એને મળવા જઈએ આપણે। ને બહુ બધા સ્કૂલના છોકરાઓ આવ્યા છે અહીંયા બધા જોવા માટે। અને બહારની પબ્લિક બી બધી બહુ બધી આવી ગઈ છે અહીંયા।
કોઈ પણ ઉત્સવ હોય પણ આપણે ગુજરાતીઓ ગરબા તો હંમેશા રમી જ લેતા હોઈએ, તો ગરબાની રમઝટમાં હવે પતંગના ઉડાવવાનો આ સમય આપ સૌ મહાનુભાવ તો આપણે જોઈ શકો છો કંબોડિયા, ચીલી, બેલારુસ, કોસ્ટરિકા, બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા અને જે છેલ્લે સૌ છે અર્જેન્ટિના, બધા દેશના અહીંયા બધા જ માણસો આવી ગયા છે પતંગ ઉડાવવા માટે તૈયાર થાય છે. અત્યારે બધે અમે પોતાના જે બહારના પતંગ હોય છે એ બધા તૈયાર કરે છે પોતે. આ જો બધા એ લોકો પોતાની તૈયારીઓ ચાલે છે. હમણાં સનસ્ક્રીન બી લગાવે છે કારણ કે આ લોકોને એટલે ગરમીની એલર્જી હોય છે એટલે. આજે એ લોકોને પતંગો એ તૈયારી એની એક ખાસ પ્રકારની દોરી હોય છે એનાથી ચકે છે આ પતંગ. ત્યાં તૈયારીઓ કરે છે, સીવીને આખો સરસ બનાવે છે એના લીધે. આ જો પોતાનો દેશનો લગાવે છે ફ્લેગ અને પોતાનું નામ, અને આ પતંગ આ રીતે તૈયાર થાય છે. જુઓ તમે પતંગને તૈયાર કરવાની રીત હોય છે. ચીલી દેશના છે આ પતંગ તૈયાર થઈ ગયો છે ઉડવા માટે. બની જાય. કેવું લાગ્યું તને અહીંયા આવીને? ફર્સ્ટ ક્લાસ, મજા આવી ને? એક નંબર. રામ ભગવાન વાળા ફોટો કેવા હતા? હે રામ ભગવાન વાળા પેલા પતંગ કેવા? રામ ભગવાન વાળું એક નંબર હતું ભાઈ. સોંગ હારે પતંગ ભાઈ. આપણે આગળ હવે હજુ બી કાર્યક્રમ ચાલુ છે, આપણે જોઈએ બે જણા. આ વખતે બહારના જ નહીં, આપણે ઇન્ડિયાના બી જે છે ગુજરાત છે, આ મહારાષ્ટ્ર છે, આ કર્ણાટકા છે, દિલ્હી છે, એ લોકોએ બી આ વખતે ભાગ લીધો છે. આ જો તમે બધા અલગ અલગ બધા સ્ટોલ જોઈ શકો છો. એ લોકો બી પતંગ રેડી થઈ ગયા છે પતંગ લઈને. रिमोट वाले काट बना लिए આમાં કઈ રીતે પોપ્યુલર? આ પોપ્યુલર, હા પોપ્યુલર એના આ ફોટો કરે એ પવન સામે હોય કે નહીં હોય એમ पवन में पण उड़े ने वगर पवन पण उड़े આ રિમોટ છે. વાહ ભાઈ વાહ, એક નંબર. થેન્ક યુ. આ મહારાષ્ટ્રની પતંગ છે, છત્રપતિ શિવાજી વાળી.
so welcoming. I feel at home. It's my second time actually. I was here last year and it was amazing, and it's even better this year. The dancing was beautiful, the girls did great, and the people here are just great. Where is your from? I'm from Denmark and my name is Leif. Where is your from? Where is your from? Where is your from? How are you sitting? No English. Thank you. Gujarat all cities. Gujarat all cities. Yeah, a lot of cities. I can't read from. Okay. I can't read all the names. ચાલ ચાલુ કર્યું છે પાર્ટી પોકના વડા તો પોક વિશે તમને સમજાવતા પોક એના વડા જે વડા બનાવેલા જુઓ તમે કેવા લાગે ઘીનો પોક છે અને એ લોકો જોર જોરથી અહીંયા પટકે છે ને એમાંથી આ લોકો કાઢે અહીંયા ગરમ કરીને જેવા ભઠ્ઠો તૈયાર આ રીતે ભઠ્ઠો તૈયાર થાય નીચે જો આને અહીંયા જોર જોરથી પછાડશે એટલે બધા અંદરથી દાણા નીકળે દાણા અહીંયાની અંદર ગરમ થાય એટલે પોક તૈયાર બધા જે જુવારો હોય એની પહેલી પ્રોસેસ હોય છે પોક બને છે આમાંથી